आज तो આપણે બનાવવાના છે ડુંગળીના ખાળિયા। કોને કોને ડુંગળીના ખાળિયા ભાવે કોમેન્ટમાં કહી દેજો જરા। પહેલા તો આપણે ડુંગળી મૂકી દીધી, 2 પાવડા તેલ નાખી દેશું। પછી તેને તેલમાં કકડવા દેશું સારી રીતથી। તમે કઈ રીતે ડુંગળીના ખાળિયા બનાવો છો તે મને જરાક કોમેન્ટ કરીને કહેજો। અમારે ત્યાં તો આવી રીતે બનાવવામાં આવે। આપણે તો બપોરે ઘરે એકલા જ હોય એટલે આપણે એકને જમવાનું બનાવવાનું હોય, તેથી આપણે ડુંગળીના ખાળિયા આજે બનાવી નાખ્યા। તેમાં તાપે આપણે ડુંગળીને શેકી નાખશું। ધીરે ધીરે બધી ડુંગળી પીળી પડી જાય ત્યાં સુધી શેકશું। અમને મિત્રો શરદી બહુ થઈ ગઈ છે, એના લીધે હમણાં બ્લોગ પણ નતા આવતા। શરદી, ઉધરસ, પગમાં પણ કપાસીનું ઓપરેશન કરાવેલું છે। તો ડુંગળી મિત્રો સરસ મજાની ગંધાવા મળી છે અને સરસ મજાની કરી ગઈ છે। દેખો છે તમને થોડું ખાંડેલું લસણ નાખી દઈએ આપણે। પછી એને હલાવી નાખીશું। થોડુંક મીઠું પણ નાખી, 1 ચમચી લાલ મરચું પાવડર, તમે જે ખાતા હોય એ પ્રમાણે, હળદર, ધાણા જીરું પાવડર, આ બધું હવે આપણે મિક્સ કરી દઈએ। આપણા ખાળિયા બનીને કમ્પ્લીટ। દઈ સુકેલા ધાણા, કેવા મસ્ત બન્યા ને ડુંગળીના ખાળિયા। બપોરા કરવા, બપોરામાં છે બાજરાનો રોટલો, ડુંગળીના ખાળિયા અને પાણી પણ કેવું ગરમ, કેમ કે આપણે શરદી ઉધરસ છે તેના માટે ડૉક્ટરે આપણે સલાહ આપેલી છે કે આપણે ગરમ પાણી પીવું। તો તમને મારું જમવાનું કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। એક નંબર બન્યા છે ડુંગળીના ખાળિયા। તમે પણ મિત્રો ખાવા આવી જાઓ।